ગ્રામસભામાં તમે માંગણીઓ કરો છો પણ એ મુદ્દાનું કોઈ મતલબ અમલમાં લેતું નથી. હા, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધે રજૂઆતો કરેલું, સચિવો લગજે બધી. જો એક વસ્તુ તમને કહું, તમે તમારી ગ્રામ સભાની અંદર માંગણીઓ તમે વિકાસના કામોની કરો છો? વિકાસના કામોની છે, રોજગારની છે, બધી વિકાસના કામો. એક વસ્તુ તમને કહું, મુદ્દાઓ હોય ગામના. બરાબર, ગુજરાતની અંદર કે સમગ્ર દેશની અંદર જે 15મું નાણાં પંચ છે એની જે ગ્રાન્ટ સરકાર સીધી, બરાબર, કેન્દ્ર સરકાર સીધી જ સરપંચોના અને ગ્રામ પંચાયતનું જે ખાતું છે એની અંદર નાખે છે, પણ એ પૈસા વાપરવા માટે ગ્રામ સભાનો ઠરાવ જ વેલિડ છે. એ એની મરજી મુજબ પૈસા વાપરી શકે નહીં. નહીં, આપણે જે બીજા મુદ્દા, સ્થાનિક મુદ્દા, રોજગાર, એસટી ના સાહેબ છે, સ્કૂલ માટે જે એસટીઓ છે, પાણીનો, પણ એના માટે તમારે સરપંચનો સહયોગ લઈને જે તે કચેરીની અંદર પણ હલ્લાબોલ કરવું પડશે. ખાલી તમે સ્થાનિકમાં ગ્રામ પંચાયતમાં જઈને અરજી કરશો કે લેખિત આપશો એનાથી બદલાવ નહીં આવે. એ ના કરી શકે. તમને હું એ જ કહી રહ્યો છું, તમારે જરૂર છે તેલની, તમે જાઓ છો મીઠાના દુકાને, છેલ્લા 3 વર્ષથી સાહેબ ધક્કા ઓફિસના તમામ ક્યાં ધક્કા ખાવ છો? ક્યાં આગળ? મોરબી માળિયા. શેના માટે ધક્કા ખાવ છો? કઈ ઓફિસમાં ધક્કા ખાવ છો મને જણાવજો ને. મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસ. શેના માટે?